ને એવો સરળ રસ્તો બતાવ્યો છે અને એવા વિભાગ પાડીને સમજાવ્યા છે. આપની 4 અવસ્થા અને 4 આશ્રમ, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢ અવસ્થા અને વૃદ્ધાવસ્થા. એના 25-25 વર્ષના ભાગ પાડ્યા. 100 વર્ષની આયુષની ગણિત કરી અને 25-25 વર્ષના ભાગ પાડ્યા ઋષિ મુનિઓએ. અને 4 આશ્રમ બતાવ્યા. 1 થી 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય આશ્રમ ગણાય. એમાં બાળક બની વિદ્યાભ્યાસ કરે, ધંધો કરે, બ્રહ્મચર્યનું પાલન કરે અને માત પિતાની સેવા કરે, એની ફરજ મારીએ, એના ડગલે ડગલે હાલે અને સંસ્કાર માવતર પાસેથી લઈએ અને એ યુવાન બને. એ 25 વર્ષમાં બાળક અવસ્થામાં આ બધું કરવાનું છે. 25 થી 50 વર્ષ ગ્રસ્તાશ્રમ, સંસારમાં જોઈટ થવું, લગ્ન કરવા, વંશ વૃદ્ધિ માટે બાળક ઉત્પન્ન કરવા, એ બાળકને મોટા કરવા, ધંધો કરવો, મહેનત કરવી, આજીવિકા માટે કાંઈ ને કાંઈ કમાણી કરવી, સમાજ સેવા કરવી, બધાને ઉપયોગી થવું યુવાનની તાકાતથી. તો 25 થી 50 વર્ષ સુધી ગ્રસ્તાશ્રમમાં રહેવાનો અધિકાર આપ્યો ઋષિ મુનિઓએ. 50 વર્ષ ટપી જાય ને 75 વર્ષ સુધીમાં વાનપ્રસ્થ આશ્રમ સ્વીકારવાનો. વાનપ્રસ્થ એટલે વનમાં વહી જવું એવું નહીં, ઘર ત્યાગી દેવું એવું નહીં. તો અમુક અમુક તમારા વ્યવહાર, પૈસાના વહીવટ, ધંધાના વહીવટ, એ બધાનો ત્યાગ કરી દેવાનો ધીરે ધીરે. વૈરાગી બની જવું. દીકરા ભાઈઓ એને કામ સિંધી દો, આપ પ્રભુ ભજનમાં રહ્યો, ત્યાંથી જ પ્રભુનું ચરણ પકડી લ્યો. એટલે 50 થી 75 વર્ષની ઉંમર વાનપ્રસ્થ એટલે ધીરે 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 કર્મનો ત્યાગ, તમારા ધંધા પાણી ઓલત એ બધું પરિવારને સોંપીને એમાંથી નિવૃત્ત બનો. નિવૃત્ત બનીને ગાય માતાજીની સેવા કરો, ગામમાં જઈને ગૌશાળામાં નીણ નાખો, ગાયોના પોદરા ઉપાડો, ઝાડ વાવો, કોઈ કાંઈ ને કાંઈ એવું થાય એવું સેવાનું પ્રવૃત્તિ કરો. એ 75 વર્ષ સુધીની વાનપ્રસ્થ આશ્રમ. અને 75 વર્ષની ઉંમરથી 100 વર્ષની આયુષ બિલકુલ સંન્યાસ આશ્રમ. સંન્યાસ આશ્રમ એટલે સંન્યાસી થઈ જાવ એવું નહીં. પણ સંન્યાસી જેમ દરેક વસ્તુનો ત્યાગ કરી દે એમ તમે દીકરો ક્યાં ગયો છે, આવ્યો કે નથી આવ્યો એની ચિંતા નહીં. તમે શું કરી રહ્યા છો, હું ઘરમાં ઘટે છે, કોણ આવ્યું ને કોણ ગયું, કોઈ પંચાયત નહીં. બધી પંચાયતને સંકેલી લ્યો. કાંઈ દીકરા ભાઈઓ કાંઈ પૂછે તો માત્ર માર્ગદર્શન એટલું આપવું કે ભાઈ સારું થાય એવું કરજો, બાકી મને, હું ભગવાનના નામમાં છું, મને વિક્ષેપ નહીં પાડતા કામ વિના. બિલકુલ પ્રભુ આરે દોરાઈ જાય જે જીવ 75 વર્ષથી 100 વર્ષ સુધીમાં. એટલે જેવી રીતે અત્યારે બાળકો યુવાનો એક ચપટી તમાકુ લેતા 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 કેટલી કેટલી પડીક્યું ફાક્યું ખાવા લાગ્યા, એવું બંધારણ થઈ ગયું. બીડીનું વ્યસન થઈ જાય, ગાંજાનું વ્યસન થઈ જાય, અફીણના વ્યસન થઈ જાય. જે આપને નડે, જે નુકસાન કરે
જે શરીર બગાડે, જે પૈસો બગાડે, એના વ્યસન કરવામાં આપને કેટલી બધી ઉત્કંઠા છે. અને આખું આ જીવન જીવા પછી આ આત્માનો ઉદ્ધાર કરવો છે, એ ઉત્કંઠા કેમ જાગતી નથી? જો તમે 75 વર્ષથી 100 વર્ષ સુધીમાં બધો ત્યાગ કરીને થાળીમાં આવી જમી લેવાનું, ખારું થયું છે, મોરું થયું છે, તીખું થયું છે, કોઈ પંચાયત નહીં, આવ્યું એટલે જમી લ્યો, જમીને બસ શું આ પ્રભુ ભજનમાં બેસી જાવ ને આપણે ટાઈમે ટાઈમે આરામ કરી લ્યો. પ્રભુ સિવાય કોઈ વાત સાંભળવી નહીં, પ્રભુ સિવાય કોઈની ટીકા નિંદા કરવી નહીં. ને આજની સ્થિતિ, જેમ જેમ ઉંમર પાકે, હલાતું ના હોય તો ગેડી લઈને, ખૂતું ના હોય તો આમ હાથ માંડીને છાટલી કરીને, પણ ગામના પાદરના ઓટલે તો પૂગી જ જાય. બુઢિયા બુઢિયા અને ન્યા પૂગે અને ન્યા બેઠા હોય ને, ન્યા પછી રામાયણની કે ભાગવતની કે કોઈ પુરાણની કોઈ વાંચન થતું હોય અથવા બેઠા ન્યા વાત કરે તો વાંધો નહીં. આજ ગામમાં પોલીસ આવી હતી ને આજ ઓને પકડી ગયા ને આજ ઓનું થયું ને આજ ઓલું. ઈ સમયનો ગાળો જે વેડફી નાખીએ છે ને આપને, એટલે આપને કાંઈક ને કાંઈક મૃત્યુ સમયે આશા અને તૃષ્ણા રહી જાય છે. મન મરે, કબીર સાહેબ કહી ગયા છે, મન મરે માયા મરે, મર મર જાય શરીર, આશા ને તૃષ્ણા ન મરે, એમ કહેત ગયા કબીર. ઘણા માયાને મારી નાખે છે, માયા ઘણા છોડી દીધી છે એવું નથી. ઘણા ગ્રસ્તી માણસો હજી હાલની તકે આ બધા આવાજ છે એવું નથી કેતો. ઘણા ગ્રસ્તી માણસો એ વ્યવહાર, લૌકિક વ્યવહાર, સામાજિક વ્યવહાર, ઓલું તે બધું છોડીને કાંઈક ને કાંઈક સેવા કરે છે, ભજન કરે છે, એવા ઘણા છે. એટલે મનને પણ મારી નાખે છે. મનને મારીને આજ ઘણા કલાકો સુધી ઘરમાં બેસીને, કોઈ મંદિરે જઈને બેસીને 4-4 કલાક 6-6 કલાક ભજન કરે છે, અથવા તો કથાઓમાં જઈને કથાનું રસપાન કરે છે. એવા ઘણા આત્માઓ છે. એટલે મનને હજી મારી શકાય. માયા મરે, માયા ઘણા મહાપુરુષો એ માયાને મારી નાખી. જુઓ, માયા એટલે આ ધન વૈભવ, પૈસો, ધન, લક્ષ્મી. આજ રાજા ગોપીચંદ ને રાજા ભરતરી, જેની પાસે 92 લાખ માળવાના ધણી, 1 સેકન્ડમાં આ ત્યાગ કરીને એ જંગલમાં નીકળી ગયા. આજે એના અજર નામ છે. માયાને પણ ત્યાગી શકે છે માણસ. અને મરમર જાય શરીર. આ શરીર બધાનું મરી જાય, ઉંમર થતા મરી જાય, રોગથી મરી જાય, કાંઈક ને કાંઈક થવાથી મરી જાય. શરીર અમર નથી. પણ 2 વસ્તુ મરતી નથી, આશા ને તૃષ્ણા ન મરે, એમ કહેત ગયા કબીર. એ આશા ને તૃષ્ણા મૃત્યુ સમયે કોઈ પણ જગ્યાએ રહી જાય છે. એટલે એ જીવ મુક્ત થતો નથી. આખી જિંદગી બેરલ મોઢે પાણી પીધું હોય. અહીંયા આપણે આખી જિંદગી, આપણે બાળક હતા ને આજે 80 વર્ષના થાય તો કેટલું પાણી પી ગયા હોય. પણ આવી આશા તૃષ્ણા રહી ગયા વાળા મૃત્યુ સમયે એની કાંઈક ઈચ્છા પુત્રમાં, પરિવારમાં, આ મકાનમાં, જમીનમાં ક્યાંક રહી ગઈ. એટલે એ જીવ અસરગતિ થઈને પિતૃલોકમાં ભમે છે. અહીંયા એટલું પાણી પીધું છે છતાંય
કોક ને આવીને શરીરમાં કે પાણી પીવું છે, હજી મને પાણી પાવું, મારો જીવ ભટકે છે. એ જીવ નથી જન્મ લઈ શકતો, નથી મુક્ત થઈ શકતો. એને માટે આપના ઋષિ મુનિઓએ પિતૃઓને તુપ્ત કરવા માટે અનેક કાર્યો આપને બતાવ્યા ને એનેથી આપણે કરીએ છીએ. તો એ આશા તૃષ્ણા ક્યાંય ન રહીએ એટલે 75 વર્ષથી 1.25 વર્ષ સુધીમાં ભગવાનના નામને એવી બંધાણ કરી દો તમાકુ જેવું કે 1 મિનિટ રહેવાય નહીં. સુતા હોય તો સ્મરણ ચાલુ, હાલતા હોય તો સ્મરણ ચાલુ, બેઠા હોય તો સ્મરણ ચાલુ. આ શ્વાસે શ્વાસે સ્મરણ થઈ જાય અને અંતકાળે જો એ પ્રભુ યાદ આવી જાય તો એ જીવને મોક્ષ થાય. એને પિતૃ કે પ્રેત ના થવું પડે. આજ એ અવસ્થા બધી આપને ચૂકી ગયા છીએ. આશ્રમ બધા ચૂકી ગયા છીએ. એ આશ્રમ પ્રમાણે આજે આપ જીવતા જ નથી. આજે 80 વર્ષના બાપા મેં જોયા, ઘરના કબાટની તેજોરીની ચાવી તોય ખિસ્સામાં રાખીને બેઠા હોય. અને ઓલી બેંકમાં કેટલી રસીદો પાકે છે એ ગણતા હોય. હજી એમાં જીવ છે. 80 વર્ષ થઈ ગયા તોય કેવી રીતે મુક્ત થાય? એ જીવને આ શરીરથી મુક્ત કરવું, એને માટે બીજો કોઈ ઉપાય જ નથી. શાસ્ત્રોમાં ઋષિ મુનિઓએ, વેદોએ, પુરાણોએ, શાસ્ત્રોએ બધાએ એ જ કીધું. આત્માનો ઉદ્ધાર કરવો હોય, આત્માનો મોક્ષ કરવો હોય, આત્માની મુક્તિ કરવી હોય, આત્માની ગતિ કરવી હોય, પ્રભુ નામ સ્મરણ સિવાય એક એની ઈલાજ અથવા એની એક કોઈ વસ્તુ છે જ નહીં. તો આપણે એ કરવામાં કેટલી આળસ અને નથી વિશ્વાસ. ઘણાને આપણે પૂછીએ કે તમે નોકરીમાંથી નિવૃત્ત થઈ ગયા છો, હવે ધંધામાંથી નિવૃત્ત થઈ ગયા છો, આ દીકરી દીકરા પરણાવીને એમાંથી નિવૃત્ત થઈ ગયા છો, તો હવે પ્રભુ ભજન કઈ કરો? તો શું કે સમય નથી મળતો. સમયનો વાંક કાઢે, સમય મળતો નથી. 1.5 મહિનાનો ખાટલો આવે ને હોસ્પિટલમાં દાખલ થવું પડે તો એ 1.5 મહિનાનો સમય કેમ મળી જાય? અને ખરાબ ગુનો કર્યો હોય જેલમાં હાલવી દે તો 6 વર્ષ સુધી જેલમાં પડ્યું રહ્યો તો સમય કેમ મળે? તો આજ ભગવાને મને 24 કલાક મને તમને આપી. 24 કલાક એમાં ઋષિ મુનિઓ એના 3 ભાગ પાડ્યા. તમે 8 કલાક મહેનત કરો ભરપેટ, 8 કલાક આરામ કરો, સુવો, તો બીજી 8 કલાક વૈતી એમાં તો મારું કઈક કરો. મારે માટે એમાંથી તો કઈ વાપરો. તોય છેલ્લે કીધું કે 8 કલાક નહીં, જાઓ તમારી 23 કલાક, પણ 1 કલાક આખા દિવસમાં તો મારા માટે કાઢો, ફાળવો. અડધી કલાક સવારે, અડધી કલાક સાંજે. તો એ સમય નથી, કરવું જ નથી, ભય નથી. અમુક સંતોએ તો એવું કીધું કે મૃત્યુને દરરોજ સવારમાં ઉઠો એટલે મૃત્યુને સન્મુખ રાખો. કોઈ ખોટું કર્મ કરતા હો, ખોટો વિચાર આવ્યો હોય, ખોટું કામ કરવાનું મન થયું હોય, ત્યારે મૃત્યુને યાદ કરો
કે કેના હારું કરવું, આ મારું મનુષ્યનું કર્તવ્ય નથી, મારું કર્મ નથી, મારે ત્યાં ન કરાય. કાલ સવારે મરી જવું છે. આ લૂંટફાટ કરીને, આ ચોરી કરીને, આ જુગાર રમીને, આ ધંધો ભેરો કરીને, આ પૈસો ભેરો કરીને કરીશ શું? મરવું તો છે. તો કોઈ પણ કાર્ય કરતા પહેલા મૃત્યુને સન્મુખ રાખો, મૃત્યુને કાયમી યાદ કરો, મૃત્યુને 1 મિનિટ ભૂલો નહીં, તો તમે અસત્ય કર્મ નહીં કરી શકો. માણસ કોઈથી બીતો નથી, મૃત્યુથી એકથી જ બીએ. મરવાનું કયું કોઈને સારું ન લાગે. મરવા ટાણું હોય, મરવા ઠેકાણે હોય તો એમ ના કહેવાય કે હવે જલ્દી તમે જાઓ તો હક થાય, તોય એને દુઃખ લાગે. જવાનો છે તોય. એક માણસ મૃત્યુથી ડરે છે, તો એ મૃત્યુથી જેનેથી ડરો છો એને તમે સન્મુખ રાખીને જીવન જીવો. તમારા કર્મ ને કર્તવ્ય સામું ધ્યાન દોરો તો તમને અકર્મ કોઈ દી નહીં કરવા દે. અને ભક્તિ, સેવા, દાન આજ બધા જે જેની સ્થિતિ પ્રમાણે બધા કરતા હોય છે. કોઈ સવારે નકરો ધૂપ દીવો કરતા હોય, કોઈ પ્રાર્થના કરતા હોય, કોઈ સ્તુતિ કરતા હોય, કોઈ કાંઈ કરતા હોય, કોઈ કાંઈ કરતા હોય. તો તમે 15-15, 20-20 દિવસ થયા, ઓલા 20-20 વર્ષ થયા ભક્તિ તમે કરતા હો, કાયમી પૂજા પાઠ કરતા હો, તો એની સાબિતી હું, એનું ફળ હું. 20 વર્ષ ભક્તિ કરી એનું મને અહેસાસ શું થયો? બાળકની પરીક્ષા માસ્તર લે અને બીજા માસ્તર એના માર્ક મેલે, કેટલા માર્ક આવ્યા આમ તેમ. એક વિદ્યા અભ્યાસમાં બીજા માસ્તરો પરીક્ષા કરે. આ ભક્તિ રસનો પરીક્ષા તો આપને જાતે કરવી પડે, એ કોઈ બીજા પરીક્ષા લે એ ના હાલે. આજ તમે ટીલા ટપકા કરી, 5 હાથ માળા પહેરી અને એવા કપડા પહેરીને એવો નીકળો અને દેખાવ કરો એટલે બીજા એમ કે આ તો બહુ ભગત છે. અને મોટે આદે ઘરની અંદર રાયડું નાખીને ગીતાના પાઠ કરતા હોય ને, ચાલીસા કરતા હોય ને, મંત્ર બોલતા હોય ને, પાડોશી સાંભળતા હોય. આ ભગત કેવો છે જોઈ લો, કેટલું બોલે. એ બીજા માર્ક આપશે, એ ખોટા પડશે. એની અનુભૂતિ, એની પરીક્ષા આપે જાતે કરો. જો 20-25 વર્ષ ત્યાં ભક્તિ કરતા હોય અને સાચી ભક્તિ કરતા હોય, સાચે રસ્તે હોય, તો જીવનમાંથી 5 શત્રુ આપણા બધાના શરીરમાં વસે છે. કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર. એ 5 છે. એ 5 ની પાછી એક 5 રાણીઓ છે, 25 પ્રકૃતિ છે. જો 20-25 વર્ષ ત્યાં પૂજા પાઠ ને ભક્તિ ને શિવ પૂજા કે કોઈ પણ દેવની, કોઈ ઈષ્ટ દેવની પૂજા કરતા હો, તો તમે તમારી પરીક્ષા કરો. સાચી રીતે કરું છું કે આ એમનેમ જ બધું હાલે છે, એનો તમે પરીક્ષા તો કરી જુઓ. તમારામાંથી કામ વાસના ઓછી થઈ એટલા વર્ષોમાં? પેલા હતો એ કરતા ક્રોધ કઈ શાંત થયો? ક્રોધ ઓછો થયો? બહુ લોભ કરતો તો લોભ ઓછો થયો? બહુ મોહ હતો દેહનો, ધનનો, માયાનો, પરિવારનો, એ મોહ ઓછો થયો? અને અહંકાર થી જીવતો તો
એ અહંકાર ઓછો થયો. આ પાંચેય માંથી જો કઈક એમાં કમી થાય, કઈક ઓછું થાય, તો માનજો તમે ભક્તિના સાચા રસ્તા ઉપર છો. નકરી માત્ર બનાવટથી આ આત્માનો ઉદ્ધાર નહીં થઈ શકે. એની પરીક્ષા આપને જાતે કરવી પડશે, ને જાતે કરશો ત્યારે ખબર પડશે કે ઘણો બધો ફેર. આજ તમે તો કહો, તમારા ઘરના પત્ની બાળકો બધા કહે. આજ બાપુજી કેટલા બધા શાંત થઈ ગયા, ક્રોધ કેવો કરતા એ બધું બંધ થઈ ગયું. આજ કેટલો બધો લોભ કરતા, પૈસા વાપરવા દેતા નહીં, ખાવા પીવામાં ઘણી બધી લોભ પ્રકૃતિ વાપરતા, આજ છૂટે હાથે બધું કહેવા માંડ્યા. મોહ ઓછો કરી નાખ્યો, અહંકાર વયો ગયો, એનો ગર્વ એવો હતો કે મારા જેવો દુનિયામાં કોઈ નહીં, એવી રીતે જીવતા હતા. આજ હાવ એક પામર મનુષ્ય થઈ ગયા. આ ભક્તિનું કારણ. ભક્તિનો રંગ લાગ્યા પછી આ પાંચ શત્રુઓ છે ને એ કબજે થાય. એ પાંચ શત્રુઓ જયારે કબજે થાય ત્યારે 25 પ્રકૃતિ એ વંશ થાય. જયારે પ્રકૃતિ શાંત થાય ત્યારે આપણા શરીરની અંદર 10 ઇન્દ્રિયો, મહા કહેવાય છે. આમ તો 72,000 નાડી છે, પણ 10 નાડીઓનું શુદ્ધિકરણ થાય છે.